લારી પર મળે તેવા સ્વાદના, ઉપરથી ક્રિસ્પી, અંદરથી પોચા, જરાય તેલ ના ભરાય તેવા, સાંજના નાસ્તા માટે કે મહેમાનો આવે ત્યારે આપી શકાય એવા ગરમા ગરમ બ્રેડ પકોડા બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને કુકરમાં બાફી લીધા છે અને ઠંડા પડ્યા એટલે છીણી લીધા છે। ત્યારબાદ મેં બ્રેડ પકોડાનું મસાલેદાર સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી તેમાં વાટેલા આદુ, લસણ, મરચાં, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડીવાર સાતળી આ સાતળેલા મસાલામાં બાફેલા બટાકાનું છીણ ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં લીંબુનો રસ અને કોથમીરને ભેળવી લીધા છે અને સરસ મિશ્રણ બનાવી આ મિશ્રણને થોડીવાર ઠંડુ કરવા રાખી દીધું છે। ત્યારબાદ પકોડાનું બેટર બનાવવા માટે મેં એક મોટા બાઉલમાં 2 કપ ચણાનો લોટ, મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરતા જઈને ગાંઠો ના રહે તેવું સેમી થીક બેટર બનાવી લીધું છે અને તેને ઢાંકીને સાઈડ પર રાખી દીધું છે। પકોડાના અંદરના પડમાં લગાવવાની લીલી ચટણી બનાવવા માટે મેં મિક્સર જારમાં સાફ કરેલી કોથમીર, લીલા મરચાં, આદુ, લસણ, દાળિયા, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું આખું જીરું, ચટણી ખાટી મીઠી બને એ માટે લીંબુનો રસ, ખાંડ, ચટણીનો લીલો રંગ જળવાઈ રહે એ માટે થોડું ઠંડુ પાણી ઉમેર્યું છે અને ચટણી દળી લઈ બાઉલમાં કાઢી લીધી છે। બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગયા બાદ મેં એક બ્રેડના અંદરના ભાગમાં લીલી ચટણી અને બીજા બ્રેડના અંદરના ભાગમાં ટોમેટો કેચઅપ લગાવી દીધું છે। ત્યારબાદ મેં લીલી ચટણીવાળા બ્રેડ ઉપર મસાલેદાર બટાકાનો માવો સારી રીતે સ્પ્રેડ કરી આ બ્રેડને ટોમેટો કેચઅપવાળા બ્રેડ ઉપર બરાબર ગોઠવી દીધું છે અને ચપાતી કાપીને બ્રેડના 2 ભાગ કરી લીધા છે। ત્યાર પછી મેં તૈયાર કરીને રાખેલા ચણાના લોટવાળા બેટરમાં થોડો ખાવાનો સોડા મિક્સ કરી આ બેટરમાં મસાલાવાળી બ્રેડને બરાબર ડુબાડી મીડિયમ ગરમ તેલમાં અલટાવી પલટાવીને બ્રેડ પકોડા લાઇટ ગોલ્ડન કલરના થાય તેવા તળી લીધા છે।